તો હે ગાઈસ, તો આજે થયો છે બીજો દિવસ. તો આજે આપણે ગામડે જવાની વાત કરી હતી પણ કેન્સલ જેવું રાખ્યું છે, કારણ કે ભાઈ આવે છે દિલ્હીથી. તો એનો જૂનો ફોન મમ્મીને આપવાનો છે, તો વારે ઘડે ધક્કો ખાવો પડે. એના કરતાં ભાઈ આવી જાય પછી આપણે ફોન લઈને પછી જશું ઘરે ગામડે ફર્સ્ટ ક્લાસ. તો કેવું એક જ ધક્કામાં પતી જાય ને. આપણે કાલે ડીમાર્ટમાંથી કરિયાનું લાવ્યા છીએ, તો આ રહ્યું કરિયાનું. આ વિમલ તો વચ્ચે વિડીયો બંધ થઈ ગયેલો, તો અરે વિમલના થેલામાં કરિયાનું છે બધું લઈ આવ્યા હતા. ટાઈમ મળ્યો નથી એટલે આપણે વ્લોગ નથી બનાવ્યો. તો ભાઈ આવી જાય, એનો ફોન મારો જ ફોન છે, જૂનો ફોન. તે ફોન લઈને પછી આપણે જશું ઘરે. તો એક જ ધક્કામાં કરિયાનું બી અપાઈ જાય, ફોન બી આપી દઈએ, તો એક સાથે કામ થઈ જાય. તો ચલો નહીં ધોઈને ફ્રેશ થઈને મળું તમને. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. મોર્નિંગના વાગ્યા છે 11:15, એટલે આપણે થોડું મોડું થઈ ગયું છે. તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે ફરીથી પ્લેયર લઈને બેઠા છે. અને કાલના વ્લોગમાં ઘણા લોકોના કમેન્ટ, પછી મારા પ્રાઇવેટમાં મેસેજ બી આવ્યા છે, કોલ પણ આવ્યા છે. ઘણા લોકોના પ્રાઇવેટ કોલ આવ્યા છે, મેસેજ આવ્યા છે. તો બધાને સેમ્પલર જોઈએ છે. તો વ્લોગમાં આ વ્લોગમાં છેક સુધી મારો વ્લોગ જોજો. તો ચલો કઈ રીતે સેમ્પલર તમારે લેવા છે બધું બતાવીશ. તો ચલો હું આજે રેકોર્ડ બોક્સ કનેક્ટ કરવાનો છું પ્લેયર આમાં. તો ચલો થોડી એની પ્રોસેસ હું કરી લઉં, પછી મળું તમને આગળ. તો તમે જોઈ શકો છો આપણું પ્લેયર FLX4 પ્લેયર અપડેટ થાય છે. દેખો બધાનું અપડેટ આવે, આ પ્લેયરનું અપડેટ થાય છે. જુઓ ગાઈસ, હા અપડેટ થાય છે. તો ચલો અપડેટ થયા પછી મળીએ તમને. આ જુઓ બ્લિંકિંગ થાય છે. અપડેટ થાય છે એટલે આવી લાઇટ થાય છે. જો બીજે કશે લાઇટો નહીં, ખાલી અહીંયા એકલી સિગ્નલમાં એકલી લાઇટો થાય છે, કારણ કે અપડેટ થાય છે એટલે. તો આપણે ભૂખ લાગી હતી એટલે ડીમાર્ટ મોલમાં આવ્યા હતા આ બાજુ. તો આ બાજુ આપણે કરિયાનું નહીં પણ મેગી છાશ ને એવું પડીકું લીધું છે. તો ચલો ઘરે જઈને બતાવું. પપ્પાની બાઇક લઈને આવ્યા છીએ આપણે. તો આપણે આવી ગયા ઘરે ને પ્લેયરને બધું આપણે ચાલુ રાખીને જ જતા રહ્યા હતા મોલમાં શોપિંગ કરવા માટે. તો દેખો ગાઈસ, આટલી વસ્તુ આપણે લાવ્યા છીએ. કુરકુરિયા, પછી આ છે સોલેડી મસ્તી અને મેંગો, અને છે છાશ લાસ્ટમાં. તો આપણે આટલી વસ્તુ શોપિંગ કરવા ગયા હતા. તો હવે ખાઈએ હવે. તો બપોરના આપણે 2-2:30 વાગે આપણે મેગી બનાવીએ છીએ ગાઈસ. બહુ મોડું થઈ ગયું છે જમવામાં. તો ખાવાનું આજે આપણે કશું બનાવ્યું નહીં એટલે આપણે મેગી બનાવીએ છીએ. જુઓ મસ્ત મૂકી દીધી છે મેગી બનાવવા માટે. તો આ એનો મસાલો પછી નાખી દઈશું, અને આ કાગળ નાખી દઈએ. એ આપણું રસોડું અને આપણું NY પાવરનું બોર્ડ મસ્ત રેપિંગ મારીને મૂકેલું છે. મારા પાછલા વ્લોગમાં તમે જોયું હશે. અને આ બાજુ પ્લેયર આપણું ચાલુ છે. આ જોવા, તો આ બાજુ સોંગ વાગે છે. તો ચલો નાખી દઈએ કચરો. હા જુઓ, હવે આપણે સોલિડ મસ્તી ખાધું હતું. તો ગાઈસ સાવ કંઈક વાતાવરણ છે ત્યારે. વાતાવરણ તમને બતાવું. જુઓ તાપ કાઢ્યો છે આજે તો, એટલે મસ્ત લાગે છે. અને આપણા કપડાં લઈ લઈએ. તો ફાઇનલી મસ્ત ફર્સ્ટ ક્લાસ મેગી બનાવી દીધી છે. તો ચલો ખાઈ લઈએ. અને આ બાજુ લેપટોપને પ્લેયરને આપણે આરામ આપ્યો છે, સવારનું ચાલુ છે એટલે. તો ચલો જમીને મળીએ હવે. તો ફાઇનલી ગાઈસ રાતના વાગ્યા છે 10-10:30 વાગી ગયા છે. તો વ્લોગને એન્ડ કરી દઈએ. અને કાલના વ્લોગમાં મેં સેમ્પલર ફોન તમને બતાવ્યા. એ થોડું પેડ છે, મતલબ કે મેં પૈસાથી ખરીદ્યું છે. તો પ્લીઝ મને આના માટે બહુ કોલ મેસેજ આવી ગયા છે. તો મને કોઈ કોલ ને મેસેજ ના કરશો, એના માટે હું નહીં આપી શકું. તો પ્લીઝ સેમ્પલર માટે કોઈ કમેન્ટ કે ફોન કે મેસેજ ના કરશો. તો આજ મારે જણાવવું હતું આ વ્લોગમાં. તો મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.